નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદની ખંગેલા સરહદે વાહન તપાસની વેળાએ પોલીસ ઇન્સ્પેક્ટર પર થયો જીવલેણ હુમલો. અધિકારી હાલ સારવાર હેઠળ. 31મી ડિસેમ્બરના તહેવારને અનુલક્ષીને દાહોદ જિલ્લાની સરહદો પર ચાલી રહેલી સઘન વાહન તપાસની દરમિયાન એક અત્યંત ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી ખંગેલા સરહદ પર મોડી રાત્રે ફરજ બજાવી રહેલા કતવારા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ઉમેશ ગાવિત પર વાહન ચડાવી દેવાનો પ્રયાસ થતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાત દિવસ કાર્યરત પોલીસ અધિકારી પર થયેલા હુમલાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર કતવારા પોલીસનો કાફલો રાત્રિના 12 થી 1 વાગ્યાના સુમારે ખંગેલા નાકા પર શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરી રહ્યો હતો. તે સમયે મધ્યપ્રદેશ તરફથી વટાણા ભરીને આવી રહેલી એક આઈસર ટ્રકને પોલીસે તપાસ માટે અટકાવવાનો ઇશારો કર્યો હતો. જો કે ટ્રક ચાલકે વાહન ઊભું રાખવાને બદલે પોલીસ અધિકારીને અડફેટે લીધા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ દુર્ઘટનામાં પોલીસ ઇન્સ્પેક્ટર ગાવિતને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જે તેમની તબીબી સારવાર ચાલી રહી છે. આ બનાવને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ આરંભી છે. 31મી ડિસેમ્બર પૂર્વે બુટલેગરો અને અસામાજિક તત્વો સામે પોલીસની લાલાંક બાદ હવે સરહદી ચેકિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે.